નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આંકલાવ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં ઉમેટા નજીક મહીસાગર નદીમાં આપઘાત કરવાની કોશિશ કરનાર પિતા અને 3 પુત્રીને સમજાવીને જીવ બચાવી લીધો છે. આંકલાવ તાલુકાના ઉમેટા બ્રિજ ઉપરથી મહીસાગર નદીમાં છલાંગ મારીને આત્મહત્યા કરવાની કોશિશ કરનાર યુવક અને તેની 3 નાની પુત્રીઓને આંકલાવ પોલીસે સમયસૂચકતા વાપરી સમજાવી બચાવી લઈને સરાહનીય કાર્ય કરેલ છે. આજરોજ એક જાગૃત નાગરિકે ફોન કરીને આંકલાવ પોલીસને જણાવ્યું હતું કે એક યુવક પોતાની 3 બાળકીઓ સાથે ઉમેટા બ્રિજ ઉપરથી મહીસાગર નદીમાં આત્મહત્યા કરવાની તૈયારીમાં છે. જેથી આંકલાવ પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે વખતે ત્યાં ઉમેટા બ્રિજ ઉપર યુવક પોતાની 3 પુત્રીઓ સાથે નદીમાં છલાંગ મારવાની તૈયારીમાં હતો. જેથી પોલીસે તેમની નજીક જઈને તેમને સમજાવ્યા હતા અને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે પૂછપરછ કરતા આ યુવક 32 વર્ષનો હોવાનું અને આંકલાવ તાલુકાની અંબાલી ગામમાં રહેતો હોવાનું જણાવ્યું હતું અને તે છેલ્લા કેટલાક સમયથી પોતાની પત્ની સાથે અવારનવાર થતા ઝઘડાથી કંટાળીને પોતાની 3 પુત્રીઓ કે જેમાં મોટી પુત્રીની ઉંમર વર્ષ 7, બીજી દીકરીની ઉંમર વર્ષ 4 તથા સૌથી નાની દીકરીની ઉંમર 1 વર્ષને લઈને ઉમેટા બ્રિજ ઉપરથી છલાંગ મારી આત્મહત્યા કરવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે આત્મહત્યા કરવાની કોશિશ કરનાર યુવક અને તેમની 3 પુત્રીઓને બચાવી લઈને પોલીસ પ્રજાનું મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.